દીધી તને ઓળખવા, પરમાત્માને ઓળખવા ભગવાને આંખ આપી છે. કોકના માથે ખરાબ દ્રષ્ટિ કરવા આંખ નથી આપી. આપણે સારું જોઈ નથી શકતા. તમને ખબર છે, આપણે શરીરમાં કાંઈ પણ ખોટ ખાપણ થઈ જાય, હાલી નો હકી તો એની બધી તારીખ તે કેવી સૃષ્ટિ બનાવી અને કેવો રૂડો ચંદ્ર બનાવ્યો. પૂનમની રાત્રિના ચંદ્ર, વાહ ભગવાન કેવો ચાંદો બનાવ્યો. તે બહુ સરસ સુંદર છે ચંદ્ર. એક જણો એમ બોલ્યો તો બીજો મિત્ર હારે હતો, એ કે ચાંદો બહુ સારો સરસ, બહુ રૂપાળો લાગે, મજા આવે, પણ અંદર કાળો દાગ નો હતો સારું હતું, કારણ કે એને સારું જોતા નહોતું આવડતું. એ હાલતા થયા, એમાં દરિયાને કાંઠે ગયા. દરિયો ઘૂઘવાટા મારે પૂનમની રાત, અને દરિયાના મોજા આવે, હાડો ડોડો હસબસે સાગર લોડ હડ હડ ગગન સુન નોબત ગડે. એ દરિયાના મોજા જોયા એટલે બોલો કે આ હા હા પરમાત્માની રચના તો જો, આમ આમ નાચે છે મોજાઓ. કેવો રૂડો દરિયો બનાવ્યો ભગવાને. બોલો કે આમ હારો પણ ખારો, આમ કારણ કે એને સારું જોતા આવડતું. એ કે આમ હારો પણ ખારો, દૂધવા જેવો. એ શું કામ? એ ભગવાનની ભૂલ છે. અમુક ભૂલું બહુ કાઢે. એક માણસ નદીના પટમાં વડલે હૂતો, હાલીને જાતો તો થાકેલો, તો વડલે હૂતો અને પાણાનું ઓછું કરીને આમ હૂતો આમ નજર પડી ને તો દેવી પૂજકોએ વાડા કરેલા નદીના પટમાં. આવા તરબૂચ હોય એમાં, તો આમ તરબૂચ જોઈએ કે આહા કેવા તરબૂચ છે. હૂતો પછી આમ વડલા ઉપર જોયું, વડલામાં ટેટા હોય ને પેપડા, એ તો આવડા જોઈ ટેટા. તો આમ જોઈને કે ભગવાનમાં ભૂલ તો કરી ગયો ભગવાન. હોય કે ભગવાનને ખબર નથી પડતી, કે ભૂલ બહુ કરી જાય ભગવાન. એમ એકલો વિચારે, જો આ દેવી પૂજકોએ જે વાડા કર્યા છે એમાં તરબૂચ છે વેલામાં, એ વેલો આવડો અને તરબૂચ આવડા. કે ભગવાનની ભૂલ છે. આ વડલો આવડો મોટો અને પેપડા ટેટા આવડા, આ ભગવાનની ભૂલ છે. હવે આવું હજી વિચારતો હતો ને, એ કે તરબૂચ વડલામાં હોવા જોઈએ આવડા, ઝાડ પ્રમાણે હોવું જોઈએ ને. ઓલા વેલામાં કે ટેટા આવડા હોય તો બરાબર. એવું હજી વિચારતો હતો ને, ત્યાં ઉપરથી ટપ દઈને પોપટ ટેટો ખાતો હતો, તો અહીંયા પીડ્યો. ટેટો આવ્યો બમ કરતો, અહીંયા ટપ દઈને લાગ્યો ને, તો આમ ધીમણું થઈ ગયું. વડલો બહુ મોટો ને, તો બેઠો થઈને કે હે મારા નાથ, હે રામ, બુદ્ધિ વગરનો તો હું શું, તને બધી ખબર પડે છો. આ ઓલો જે દેવી પૂજકના વાડામાં જે છે તરબૂચ, એ બરોબર છે. ઈ જો અહીંયા હોત ને તો અટાણે હું નો હોત. ઓલો ટેટો પીડ્યો ઉપરથી અહીંયા, તો એ કે ખાલી ઝીણું એવું ઢીમણું થયું, ઓલું તરબૂચ આવ્યું તો મારા રામ રમી જાત. ભગવાનની ભૂલ નથી, મારી ભૂલ છે. હવે આવી ભૂલું કાઢે. એમ કે દરિયો ખારો છે, ભગવાનની ભૂલ છે. ચંદ્ર હારો, પણ કે એક જણું વખાણ કરતો હતો, ઓલે કે એમાં દાગ છે, એમાં હવાર થઈ ગઈ. હાલે જતા હતા, કોકના આંગણામાં ગુલાબનો ગોટો જોયો, તો ઓલો તો સારું જોવાનો એવો હતો. એ કે વાહ મારા નાથની રચના, ગુલાબનો કેવો ગોટો ખીલો છે. આ હા, ફૂલડાની તમે મજા જોજો. ફૂલડા છે ને આપણને જીવન શીખવે છે. એને સાંજે કરમાઈ જવાનું છે ને તોય સુગંધ આપી દે બધાને. હવે તમે વિચારો, આપણે નવી ગાડી છોડાવી આવી, તમે મોટરસાયકલ વિચારો કે 4 વ્હીલ વિચારો, હાલો નવી ગાડી તમે છોડાવી આવો, સીધી ઘરે આવે, આપણે કઈ જે કઈ ધૂપ દીવા માતાજીના હાથે કરી લઈએ બધું બરોબર. સીધો પાડો હોય આવીને એમ કહેતો કે ગાડી નવી લઈ બહુ સરસ, લ્યો મારે જરા ખાડા ત્યાં જવું છે, લ્યો લાવો ને લેતો જાઓ. તો આપણે શું કહીએ, હજી અમારા છોકરા બેઠા નથી, ઉપેડ ન કર નાખવી જોઈએ, એમ જ કે ને. અમારું કુટુંબ હજી બેઠું નથી અંદર કોઈ, અને સીધું તારે લઈ જાવી, આપણને મજા ન આવે ને. ફૂલડા પાસે શીખવા જેવું. ફૂલડા કોઈ દી વિચારે ખીલ્યા ભેળી સુગંધ આપે, ક્યારે કરમાઈ જાય નક્કી નથી. સુગંધ આવ્યા ભેગી કોકને આપી દે, આને ફૂલડા કહેવાય. એટલે આ ગીત ગાતા ગાતા મને વચ્ચે કડી, પછી ઓલી વાત તો પૂરી કરીશ, પણ વચ્ચે એક કડી યાદ આવે. ફૂલડા શું કહે છે એમ, રાજુભાઈ રૂપિયે પુષ્પ વયું ગયું પણ સુગંધ રહેશે. જે સારું જે કર્યું છે, કારણ કે ફૂલડાયા में आज खिलान गाज बे क्या पण फूलड़ा काले करमाई जाशो. फूलड़ा में काले करमाई जाशो. फूलड़ा में आज जजमान गाज झूल्या पण फूलड़ा काले करमाई जाशो. फूलड़ा में काले
મરી જાશું પણ ફૂલડા ફોરમું મુકતા જાશું ફૂલડા અમે ફોરમું મુકતા ફૂલડા અમે આજ જન્માને આજ જોઈલા ફૂલડા કાલે કરમાઈ જાશું પણ ફૂલડા ફોરમું મુકતા આવો ગુલાબનો ગોટો ખીલેલો સમજ્યા તો ઓલો કે સારું જોવા વાળો હતો ને એ શું કે ખબર વાહ ભગવાન તારી રચના વાહ આ હા 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 કેવો ગુલાબનો ગોટો ખીલ્યો છે ભગવાનની તાકાત તો જુઓ પરમાત્માએ કેવી કેવી સૃષ્ટિ બનાવી તો ઓલો કે ગુલાબનો ગોટો બહુ સારો પણ કાંટા છે અંદર કારણ કે એને સારું જોતા આવડતું જ નહોતું ચંદ્ર તો કે દાગ છે દરિયો તો કે ખારો છે આમાં તો કે કાંટા છે ત્યાં કોયલ ટવકી બાજુમાં આંબામાં કુહુ કુહુ બોલીને મીઠું મીઠું વાહ હા હા વાહ ભગવાન વાહ કેવું મીઠું બોલે છે કોયલ વાહ કોયલ તારો કંઠ કેવું સરસ બોલે છે તમે જોજો લતા મંગેશકર ગાતા હોય ને તો એમ કહેવાય કોયલ જેવું ગળું છે પણ કોયલ બોલતી હોય ને તો એમ ન કહેવાય લતા મંગેશકર જેવું ગળું છે એ એની ઉપમા નથી કોયલ ટવકી તો કે ઓલો કે વાહ કોયલ કેવો મીઠો અવાજ છે પરમાત્માએ કેવું કેવું પક્ષીને અવાજ આપ્યો ઓલો કે એ કે અવાજ બહુ સારો પણ આમ કાળી મય આવ કારણ કે એને સારું પછી કે શું કયું નો વાહે લાગ્યો છો કે હું જે બોલું એનું ઊંધું તો કે ચંદ્ર રૂડો છે ઓલો કે તો કે દાગ નો હતો ઓલો કે દરિયો મીઠો છે ભાઈ દરિયો રૂડો છે તો કે ખારો નો હતો ગુલાબમાં ગોટો કેવો સુંદર છે તો કે કાંટા નો હતો કોયલનો ટવકો કેવો સરસ છે તો કે કાળી નો હતો પછી ઓલાએ કીધું કે આ બધું નોત 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 એના કરતા તારે ખરાબ જોવાની ટેવ નો હતો હું વાંધો હતો ભલા માણસ તારે જબર સારું જોવું જ નથી એટલે આ કડીમાં કે છે સાંભળજો કે આંખ દીધી તને આંખ દીધી તને ઓળખવા વળી શુભ જોવાને કાજ રે પાલા શુભ જોવાને કાજ દોષ જોયા એ દુનિયા તણા રહેતે તો એવા કરેલા કાજ સદારીઓને સડાવે નિર્મળતા આંખમાં આવી સદારીઓ નેણ ચડાવી તારે નિર્મળતા આંખમાં ન આવી કોકના માટે હારું વિચારે અમારા પ્રભાશંકર પટણી બાપા એમ કહે છે કે ઈ જાનમાં અંદર એ જ પેશી કરીને હું દુઃખમાં ભાગ્યો થાવ રે કોકના દુઃખમાં ભાગ્યો થાવ બની શકે તો એને શાંતિ પમાડું નતર એના ફૂડે નાવ બતાવું ઉપાય કોઈ એવો સાવ થાવું દુખે ભાગ્યા જેવો હારું જોવું નહીં પરમાત્માની કૃપા હોય તો જોવાય આંખ તને ઓળખવા દીધી અમારા દાદ બાપુએ મેઘાણીને અંજલિ લખતા એક કડી બહુ સારી લખી કે બારવટિયાઓ છે એ લૂંટતા ગામ ભાંગતા ગામ એમાં એનું સારું જીવન હતું એ પકડી લીધું અને એમાં કાજળ જેવા કાળજામાંથી તેજની લકીર જોઈ દાદ બાપુ કહે છે કે ગાજે સમુદ્રના પાણી અને ઘટો ઘટ એમ મેઘાણી ગાજે સમુદ્રના પાણી ઘટો ઘટ એમ મેઘાણી હવે કડી સાંભળજો વા રવિ સાઉ કે કાજળ ઘેરા એ જી કાળજામાં એને તેજની જોઈ લકીર એક કાજળ ઘેરા એ જી કાજળ ઘેરા કાળજામાં એને તેજની જોઈ લકીર અને જુલમી નરમાય ક્યાંક માનવતાના એને હૈડે દીઠા છે પછી અંતરના લોઢું સાલ્યા એને સમુદ્રમાં વીરડા ગાળ્યા અંતરના લોઢું સાલ્યા એને
સમુદ્રમાં વીરડા ગાળ્યા એમ ગાજે સમુદ્રના પાણી અમાણે ઘટો ઘટ એમ મેઘાણી દાદ સતવાદી એ જી દીવડો બુજો આખા ખંડમાં દઈને પ્રકાશ દાદ સતવાદી એ દીવડો બુજો આખા ખંડમાં દઈને પ્રકાશ ફૂલ ગાયું અને ફૂલડા કેરી એક ફૂલ વયું ગયું અને ફૂલડા કેરી કેવી રહી ગઈ દુનિયામાં વાસ હીરાનો ઈ પારખું તો આજ હાવજ સૌરાષ્ટ્રનો હું તો ગાજે સમુદ્રના પાણી ઘટો ઘટ એમ મેઘાણી અને એવા અમારા એક મોતિયાએ મરસિયા છંદ દુર્મિલા છંદ લખ્યો છે એમને એમની મિત્રતા છે ને એને ત્યાં બહુ જાતા એની યાદમાં અને હવે આમ સોમાહુ આ કહેવાય જેઠ મહિનો બીજો બેહી ગયો એટલે વાલીડાને આપણે કંઈક વરહી જા અને એ આમ મરસિયો છંદ છે એટલે યાદ આવે અજમાલ નથું તણ કુંવર આલણ સોઈ તણી રથ સંભર્યા એટલે તો ઈંગ હાટ ઘૂમીએ લૂંબીએ ગંબારુએ દાળ દેવાળ ચોવાળીએ મહલા મહેલીએ લાડ ગહેલીએ નીર ચલે ન ચલે નડિયા હાટ ઘૂમીએ લૂંબીએ ગંબાર અંધગાજ નગાજ કરે ધર્મ ઉપર ગમનયા શરમુ ભરિયા સોઈતણી રથ સંભર્યા સોઈતણી રથ સંભર્યા શ્રાવણ માસ દળે સજળે સ્નાન કરે નિત નાવણ પૂંજાઈ શંકર ગણ સગરિયા અજમાન નથું તણ કુંવર નાલણ સોઈતણી રથ સંભર્યા સોઈતણી રથ સંભર્યા
જામા પહેરતા જે પણ એ બધું અંગથી ઉતારે એવો તો ચિત્રા વીટે સાંભળા ભૂપત વન ભાતા એવો તો હરકે આજા હામળા चपला धन में छन छन में तजवेर वतन में देश धरन में नाहदीन में दर्शाना चिपचेत सियाना फिर नहीं आना जग में आखिर मर जाना सो हदी के हदी के हदी के हदी है जो मिसरी पई माई परिश भली के भली के भली के भली है कम मुनि कहे यूं तन आई चली के चली के चली के चली है चली है રાજસ્થાનની ધરતીના એક મહારાજા જસવંતસિંહજી થઈ ગયા, બહુ મહાન રાજા, અને એણે એક કરેલો એક કીધેલો દુહો બહુ સરસ છે, જીવનમાં ઉતારવા જેવો. આપણને વિચાર થાય પરમાત્માની આ રચના આપણને દેખાય. સાંભળજો, દુહો કેવો છે ખબર? 10 દરવાજા દેહ में माय पंखी पोण रहत असंभो हे जसा जात असंभो कोण. સાંભળજો, એનો અર્થ કરીને સમજાવું તમને, મજા આવશે. કે સાંભળજો, 10 દરવાજા વાળો એક બંગલો બનાવો તમે, એના દરવાજા 10 હોય, 10 ખુલ્લા હોય, દરવાજા દીધેલા નહીં. 10 દરવાજા વાળો બંગલો બનાવીને એક પરદેશી પંખીને લઈ આવીને એમાં મૂકો અને એમાંથી પંખી ઉડી જાય તો એ નવાઈ કહેવાય? એ કઈ મોટી વાત કહેવાય? ઉડી જાય ને 10 દરવાજા ખુલ્લા છે, પણ એમાંથી નો ઉડે તો 70 વર્ષ 80 વર્ષ તો એમ થાય કે 10 દરવાજા ખુલ્લા અને આ પંખી કેમ રહ્યું આટલા વર્ષ. એમ આપણું શરીર 10 દરવાજા વાળું છે. આપણે જેટલું જીવી 60 વર્ષ 50 વર્ષ 70 કે 80 વર્ષ ઉડી જાય છે એ મહત્વનું નથી, ઉડી તો જાય જ, પણ આટલા વર્ષ ખુલ્લા દરવાજા હોવા છતાં રહ્યું ને અંદર, ઈ પરમાત્માની કૃપા છે, ઈ બહુ મોટી વાત છે. 10 દરવાજા દેહ में माय पंखी पोण रहत असंभो એ જસા જાત અસંભો કોણ. મહારાજ જસવંતસિંહ એટલે જસા, એ પોતે એમ કહે છે કે રહીએ ઈ જ અસંભો છે. ઉડી જાય, જીવ વયો જાય મોટી વાત છે જ નહીં, આટલા વર્ષ રહીએ ઈ મોટી વાત. નકર તો એટલું થાય કાંઈ સિગરેટ સળગતી હોય ને આપણે ઓલાઈ જાય, વાર લાગે, એના હાથની વાત છે. એટલે કે છે કાંઈ ન હોતા પવન ને પાણી ઝાડા ઝાડા અહંકાર ભેદ પાણી માત્ર માત્ર ન હતા વિવેક જ્ઞાન ધર્મ કર્મ ચંદ્ર જોગ ન હતા આકાશ તારા રમૈયા રામૈયા.
ही अहंकार वेदवाणी मंत्र तंत्र न होता विवेक અને ધર્મ કર્મ બધું ન હોતા આકાશ પર રમૈયા રામે હીરામાં હોતા બે યકી અને બુદ્ધિ તકી તાર શક્તિની પાઈ બીજી બુદ્ધિ તકી તાર શક્તિની પાઈ બીજી રીતિ જીતી નવે નીતિ આ રંગ રૂપન અને સ્વાર્થી બૈણાના પ્રભુ પ્રમાણથી બૈણા સામ કુંદે નહીં જુદો કોઈ જોવંતા સા રૂપન અને ગોળી ચલાઈ માયા પૂરી બનાયા એવા તીન લોક માહી તુમ્હારો ગાદાર અને બ્રહ્માવિષ્ણુ તમે ઈશ માહે સારા તમે બારે તીન દેવ કી અકીરતા મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાચો છે દ્વારકા વાળો હાચો છે દ્વારકા વાળો હાચો છે હાચો એક હિસરા को सब कूड़ो देवरो मंडाल मूल गिरी मेरे सब कूड़ो कूड़ो है तमी को पीठ कूड़ो ये हक्का कूड़ो है मोर अम पवन जमाव कूड़ो गिरधारी नाही कूड़ो एक ही कोपा અને હવે એક એવા મહાપુરુષને યાદ કરી લો આપણે બધાયને એનું ગૌરવ લઈ શકીએ આજે આપણે સનાતન ધર્મ ટેક્યો હોય તો એના પ્રતાપે એવો એક મહાપુરુષ આજથી 500 વર્ષ પહેલા જન્મેલો કુંભલગઢની ધરતીમાં રાજસ્થાનમાં આ દિવસે એટલે જેઠ મહિનાની સુદ ત્રીજને દિવસે એટલે હિંદવા શાલિગ્રામ એ જેવંતાબાઈના કુખે જન્મેલો ઉદયસિંહનો બેટડો મહારાણા પ્રતાપની આજે જન્મ જયંતિ છે એટલે એને આપણે જોરદાર તાળીથી એકવાર એની વંદના કરીને અને લેડા હલ્દી મેદાન માંથી યવ લોની ફૌજ હામે વાર વાને આયા શાહી ભોગ લોની ફૌજ માંથી એકલો કાટીકો રાણો આટીકો એકતા વિના લેડા હલ્દી મેદાન માંથી યવ લોની ફૌજ હામે વાર વાને આયા શાહી ભોગ લોની ફૌજ માંથી એકલો કાટીકો રાણો આટીકો એકતા વિના તુકના મંડાણ માડ્યા રાજપૂત ફૌજ માંથી ધોઈ લેડા નાર માગા મહાદેવ નામધારી તુકના મંડાણ માડ્યા महादेव नाम तारे महादेव नाम तारे हार 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 समाज माताजी ने बहु माने એટલે એક બે છંદોમાં માની સ્તુતિ આપણે કરીએ જૈત જૈત જગમાત જૈત તારણ સબ કરણી જૈત ભંડાર જૈત કારણ અવતરણી જૈત બુદ્ધિ ગુરુદેવ દત્ત માય વરદાઈ જૈત ગાદિ ગણનાથ
ચડે સિંહ ચામુંડ કમળ હુંકાર કદ્દો ડરો ચરંતો દેખી અસુર ભાગ્યો અબદ્ધો આદિ શક્તિ આપણે રૂપ વાહીએ રમંતા ખાળ રગત કળ ધરંતા મણિ કરતા હરતા સિંહકારી કાલ કાલ રાયણ કુમારી સજી શેખરા સિદ્ધ સરનારી જગત ભીમવણ જો જળધારી ધવતું ધવળા કૃષ્ણા કુબજા કપટી કમલા ચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ ભુવાલા વિમલા શિવા દયા શ્રી અંબા ફરિયા પરંપરા પાવંબા પિતા સડી સાગણ પગબંબા ખડગારા ધીરે યોગંબા અરધાન્ય ધરા ગુર્જર બની અમણી રતન પાકુતા છે કે 10 દરવાજા દેહ में माय पंक्षी पूर्ण रहत असंभो ए जसा जात असंभो कोण एनी पेला કંઈક સારું કરી જાઉં।